હેલો વિદ્યાર્થીઓ, આ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 13.3 ના દાખલા નંબર 3 જોઈશું. દાખલા નંબર 3 અગાઉ જે દાખલા આપણે જોઈએ એના કરતા સહેજ અલગ પ્રકારનો છે. આની અંદર જે આવૃત્તિ વિતરણ આપેલું છે થી ઓછા પ્રકારનો 20 વર્ષથી ઓછો એટલે એક પોલિસી ધારકે એજન્ટે એનું આવૃત્તિ વિતરણ એટલે કે આમાં થી ઓછા પ્રકારનું આપેલું છે. અને થી ઓછા પ્રકારનું કે થી વધારે પ્રકારનું આપેલું ત્યારે જે અહીંયા આવૃત્તિ આપેલી હોય એમાં પણ તમને સંચયી આવૃત્તિ આપેલી છે. એટલે આ પ્રકારે થી ઓછા પ્રકારનું કે થી વધારે પ્રકારનું આપેલું હોય તો આપણે પહેલું કામ કરવાનું સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો આની અંદર માનો કે આમાં ગાળો 20 5 5 નો છે, 20 થી ઓછા, 25 થી ઓછા, 30 થી ઓછા, 5 5 નો ગાળો એટલે કે 5 5 ની વર્ગ લંબાઈ વાળા આપણે વર્ગ થશે. તો આની અંદર 20 થી ઓછા એટલે કે આની આગળનો વર્ગ કે આપણે લખવાનો 15 20 પણ આની અંદર તમને આપેલું છે કે 18 વર્ષથી વધુ ઉંમર અને 60 વર્ષથી ઓછી ઉંમર એટલે પહેલો વર્ગ આપણે 15 20 ને બદલે 18 થી 20 નો આવશે. એટલે કે અહીંયા ઉંમર વર્ગમાં આવશે, ઉંમર વર્ગમાં એટલે કે 5 5 નો ડિફરન્સ છે એટલે કે અહીંયા 18 20 નો વર્ગ પહેલો થશે. પછી આની અંદર 5 5 નો ડિફરન્સ એટલે 20 25 25 30 30 35 35 40 40 45 45 50 થી 55 અને 55 થી 60. તો આ પ્રકારે આપણું સતત આવૃત્તિ વિતરણ થશે. ઉપરાંત આની અંદર જે તમને આવૃત્તિ આપેલી છે એ પણ સંચયી આવૃત્તિ. તો અહીંયા પહેલા વર્ગની આવૃત્તિ કેટલી થાય જે આપણે અગાઉ આવૃત્તિ ઉમેરતા જતા હતા કે પહેલા વર્ગની અંદર એના પછીના વર્ગની આવૃત્તિ ઉમેરતા જતા આમાં બાદ કરવાનું. નીચે જે આવૃત્તિ છે એમાં ઉપરની આવૃત્તિ બાદ કરવાની. તો પહેલા તો જે પોલિસી ધારકોની સંખ્યા એટલે કે આપણી આવૃત્તિ આ વર્ગ થશે અને ત્યારબાદ આપણે સંચયી આવૃત્તિ મેળવવાની. સંચયી આવૃત્તિ એટલે કે CF. તો આની અંદર પહેલા વર્ગ એટલે 20 થી ઓછા 18 20 સુધીમાં 2 છે એટલે 2 મૂકી દેવા. હવે આની અંદર દરેક વખતે નીચેની જે આવૃત્તિ છે એમાં ઉપરની આવૃત્તિ બાદ કરીએ એટલે આપણને સંચયી આવૃત્તિને બદલે સામાન્ય આપણને આવૃત્તિ મળશે. તો 6 માંથી આપણે 2 બાદ કરી લઈએ કે 4. 24 ની અંદર થી 6 બાદ કરીએ, 24 માંથી 6 બાદ કરીએ એટલે 18. 45 ની અંદર થી 24 બાદ કરીએ એટલે 21. 78 ની અંદર થી 45 બાદ કરીએ એટલે 33. 89 માંથી 78 બાદ કરીએ એટલે આપણને મળશે 11. 92 માંથી 89 બાદ કરીએ એટલે 3 અને 98 માંથી 92 બાદ કરીએ કે 6 અને 100 માંથી આપણે 98 બાદ કરીએ એટલે આપણને મળશે 2. હવે આપણે સંચયી આવૃત્તિ આની યાદી મૂકી દે તો ચાલે પણ સેજ વર્ગની અંદર તમારે આડાઅવળું ન થાય એટલા માટે આપણે સામાન્ય આવૃત્તિ હવે સંચયી આવૃત્તિ કે આવૃત્તિ વર્તે ખરેખર આવશે આ જ આંકડા કે પહેલા વર્ગની 2 મૂકી દેવાય. 2 ની અંદર 4 મળે કે 6 સીધું આના તમે આવૃત્તિ મૂકી દેશો તો ચાલશે. 4 ની અંદર 18 એટલે કે 24. 24 ની અંદર 21 એટલે કે 45. 45 માં 33 ઉમેરીએ એટલે 78. 78 ની અંદર 11 ઉમેરીએ એટલે 89 થશે. 89 માં 3 ઉમેરીએ એટલે 92 થશે. 92 માં 6 ઉમેરીએ એટલે 98 થાય અને 98 માં 2 ઉમેરીએ એટલે આપણને 100 મળશે. તો આની અંદર પહેલા આપણે L અધસીમા એટલે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે. તો આપણે n બરાબર 100 છે. n બરાબર 100 એટલે કે n ભાગ્યા 2. n ભાગ્યા 2 એટલે આપણે 100 ભાગ્યા 2 કરીએ તો આપણને 50 મળશે. તો હવે સંચયી આવૃત્તિની અંદર 50 માં નવનું અવલોકન ક્યાં આવશે? અહીંયા 45 સુધીનું અવલોકન આવે. આની અંદર આપણે આ વર્ગની અંદર 50 માં નંબરનું અવલોકન આવશે એટલે આ આપણો 35 થી 40 આપણો મધ્યસ્થ વર્ગ થશે. માટે મધ્યસ્થ વર્ગ 35 40 અને એને આધારે આપણે બધી કિંમત નક્કી કરવાની. L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. તો મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી થશે? 35. ત્યારબાદ n ની કિંમત, CF ની કિંમત, F ની કિંમત અને H ની કિંમત.
તો અહીંયા n બરાબર રકમમાં જ આપી દીધા છે કે શું CF બરાબર જે મધ્યસ્થ વર્ગ છે એની જે આવૃત્તિ છે એને આપણે 33 લેવા એટલે f એટલે આમાં એક આંકડો લેવાનો CF એટલે આમાં એક આંકડો લેવાનો પણ અનુકૂળતા ગમે તે નહીં જે વર્ગની અંદર મધ્યસ્થ છે એની જે આવૃત્તિ છે એ આપણે f લેવા અને જે વર્ગની અંદર મધ્યસ્થ છે એની જે સંચય આવૃત્તિ છે એના ઉપરના ભાગમાં જે આંકડો છે 45 એને આપણે CF લેવાના આમાં એક આ બાબત ધ્યાન રાખવાનું છે અને h બરાબર અહીંયા આપણે પહેલા વર્ગને બદલે આ વર્ગ લઈએ તો આમાં બધાની અંદર 5 5 તો ડી પડશે એટલે આપણી વર્ગ લંબાઈ h બરાબર 5 થશે હવે આની અંદર આપણે સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપી તો અહીંયા m આપણે મેળવવાનું છે તો l બરાબર આપેલા છે 35 વત્તા n એટલે કે શું n ભાગ્યા 2 માઈનસ cf એટલે કે 45 અને એના છેદમાં f એટલે કે 33 અને એને ગુણ્યા h વર્ગ લંબાઈ તો આ દાખલામાં વર્ગ લંબાઈ આપણે 5 લેવા તા 35 100 ને 2 વડે ભાગેલે 50 થાય ને 50 માંથી 45 બાદ કરી ડાયરેક્ટ આપણે સાદુરૂપ આપીને સીધો જ આપણે મૂકી દેવાનો ભાગાકાર કરીને અહીંયા જે બાદબાકી કરવાનો આંકડો છે સીધો મૂકી દેવાનો તો 100 ભાગ્યા એટલે 50 થાય 50 માંથી 45 બાદ કરીએ કે 5 એના છેદમાં 33 એને ગુણ્યા 5 આમાં ક્યાંય છેદ ઉડતા નથી એટલે કે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે કે 5 ગુણ્યા 5 એટલે 25 થશે એના છેદમાં 33 એટલે કે 25 ને આપણે 33 વડે ભાગવા 25 ભાગ્યા 33 કરો તો 25 ભાગ્યા 33 કરીએ તો પહેલા કેટલા ભાગ ચાલે 8 તેરી 24 અને બીજા બે એટલે 26 એટલે 8 વધી એટલે 7 ચાલે તો 7 તેરી 21 અને 7 તેરી 21 એટલે કે ક્યાં થશે 23 અને 250 માંથી 31 બાદ કરીએ એટલે કે અહીંયા 10 માંથી 1 બાદ કરીએ 9 4 માંથી 1 બાદ કરીએ 4 માંથી 3 બાદ કરીએ 1 ઉપરથી 0 ઉતારીએ 0 તો અહીંયા 7 વડે ભાગ ચાલ્યા તો હવે આપણે 5 વડે ચાલશે 5 ગુણ્યા 3 એટલે 15 ના 5 વધીએ કે 5 તેરી 15 ને કે 100 અહીંયા 10 માંથી 5 બાદ કરીએ 5 8 માંથી 5 બાદ કરીએ 8 માંથી 6 બાદ કરીએ 2 અને એ થશે 0 ઉપરથી 0 ઉતારીએ ફરીથી 250 આવ્યા એટલે ફરીથી 7 વડે 5 વડે 7 વડે 5 વડે આ જ રીતે આપણો ભાગ ચાલ્યા કરશે એટલે આપણે 3 શૂન્યનો ઉપયોગ કર્યો તો 3 આંકડા પછી પોઈન્ટ મૂકી તો અહીં આપણો પોઈન્ટ આવશે 0.757 અને પોઈન્ટ પછી આપણે બે આંકડા લેવા હોય તો જે આંકડો આપણે કાઢવાનો છે 5 કે 5 કરતા મોટો હોય તો આગળના આંકડા ઉમેરીએ એટલે કે અહીંયા 5 કરતા મોટો આંકડો છે તો આગળ ઉમેરીએ એટલે 75 ને બદલે ત્યાં થશે 76 એટલે કે 35 વત્તા 0.76 અને આ બંનેનો સરવાળો કરીએ એટલે કે 35.76 થશે એટલે આ દાખલામાં આપણે મધ્યસ્થ મળશે 35.76